નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું ખુશ્બુ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, દેશમાં સીએ અને એનઆરસીને લઈને અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, સીએ અને એનઆરસીનો વિરોધ તો હવે ક્યાંક પાછળ છૂટતો જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે। દિલ્હીમાં અત્યારે જે પરિસ્થિતિ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહી છે, 4 દિવસ જે પ્રકારના કોમી રમખાણો થયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। આજે જો કે શાંતિ જોવા મળી રહી છે, પરંતુ તે છતાં પણ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે। જે પ્રકારે હિંસા, જે લેવલની હિંસા આચરવામાં આવી રહી છે, જે દ્રશ્યો સર્જાયા છે, ખરેખર હૃદયને કંપાવી દે તેવા દ્રશ્યો છે। ત્યારે નિર્માણ ન્યૂઝની ટીમ અપીલ કરી રહી છે સમગ્ર દેશવાસીઓને કે કોઈ પણ ભડકાઉ ભાષણો કે કોઈ પણ એવી વાતમાં આવીને આ પ્રકારે ન ઉશ્કેરાઈ જવું, જેથી પોતાના દેશની સંપત્તિને, પોતાના જ લોકોને, પોતાના જ ભાઈઓને આ પ્રકારે નુકસાન પહોંચાડવાની એક નીતિ આપના મગજમાં આવી જાય। દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા 5 દિવસથી જે હિંસાત્મક માહોલ જોવા મળી રહ્યો હતો કે બે જૂથો સામે આવી ગયા હતા, ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો દિલ્હીવાસીઓએ કર્યો હોય તેવું કહી શકાય છે। પરંતુ આજે 5મો દિવસ છે, શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, પોલીસ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેવા રહ્યા દિલ્હીમાં અત્યાર સુધીના 5 દિવસ અને આજે શું પરિસ્થિતિ છે, નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। દિલ્હીમાં આજે હિંસાએ લીધો વિરામ। હિંસામાં અત્યાર સુધી 34 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। દિલ્હીમાં 1984 પછીની સૌથી મોટી હિંસા। યુએન પણ દિલ્હી હિંસાથી થયું અચંબિત। હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર આવી એક્શનમાં। રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં 2 દિવસની હિંસા બાદ હવે માહોલ શાંત પડવા લાગ્યો છે। દિલ્હીમાં ભડકેલી હિંસા પર કાબુ મેળવવા માટે પોલીસે મોડી રાત સુધી ફ્લેગ માર્ચ કરી હતી અને કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે ખૂણે ખૂણે પોલીસને તૈનાત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી। ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસા અને તોફાનોથી મૃતકોની સંખ્યા વધીને 34 પર પહોંચી છે। यहाँ पे जो है थोड़ा रोजाना कर्मचारी तो हमारे आ रहे थे, लेकिन काम करने में उसको थोड़ा हिचकिचाहट था, माहौल नहीं, मतलब डर का भय था। आज उनका डर का भय थोड़ा दूर हुआ है और पुलिस प्रोटेक्शन भी हमारे साथ है और मीडिया वाले भी हमारे साथ है और कर्मचारी हमारे काम पे लौट आए हैं और कर्मचारी काम कर रहे हैं, दिल से कर रहे हैं और वो कह रहे हैं हमें माहौल अच्छा लग रहा है, हम काम करने की स्थिति में है। હિંસામાં 56 પોલીસ કર્મીઓ સહિત 200 લોકો ઘવાયા છે। આ ઘટના પછી આઈબીના એક કર્મચારીનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હિંસા મામલામાં અત્યાર સુધી 106 લોકોની ધરપકડ અને 18 ફરિયાદો નોંધવામાં આવી છે। બીજી બાજુ દિલ્હી હિંસા પર પોલીસને ફટકાર આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરનની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી। કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે આ અંગેની નોટિફિકેશન બહાર પાડી, જેને લઈને સરકાર ફરી એકવાર ઘેરાઈ ગઈ છે। કોંગ્રેસે પણ આ મામલે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા। जुडिशरी के खिलाफ भारतीय जनता पार्टी की दबाव व बदले की राजनीति का पर्दाफाश हो गया। जस्टिस एस मुरलीधर की अध्यक्षता वाली दिल्ली हाईकोर्ट की खंडपीठ ने स्पष्ट आदेश दिया कि कल तक यानी आज तक 24 घंटे के अंदर इन वीडियोस के आधार पर भारतीय जनता पार्टी के नेताओं के खिलाफ एफआईआर दर्ज हो। परंतु हुआ क्या, रातों रात आनंद फानन में न्याय मंत्रालय ने भाजपा नेताओं को बचाने के लिए जस्टिस एस मुरलीधर की दिल्ली हाईकोर्ट के न्यायाधीश के तौर से ही ट्रांसफर कर दी। અત્રે નોંધનીય છે કે દેશના પાટનગર દિલ્હીમાં રવિવારથી શરૂ થયેલી હિંસાએ આજે વિરામ લીધો છે। બુધવારે અને આજે દિલ્હીમાં હિંસાની કોઈ મોટી ઘટના નથી બની, જો કે આજે સવાર સુધીમાં મૃતાંક વધીને 34 થયો છે। હાઈકોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને એક્શનમાં આવી છે। દિલ્હી સાથે દેશનું વાતાવરણ શાંતિમય બની રહે અને દેશની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારો જળવાઈ રહે તે માટે નિર્માણ ન્યૂઝ સતત લોકોને શાંતિની અપીલ કરી રહ્યું છે।
બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો દિલ્હીમાં આજે તો હિંસાએ વિરામ લઈ લીધો છે, પરંતુ છેલ્લા 4 દિવસથી જે પરિસ્થિતિનો સામનો દિલ્હીના લોકો કરી રહ્યા હતા, એ વિસ્તારના લોકો કરી રહ્યા હતા, જે પરિસ્થિતિ ખૂબ કપરી બની હતી. કદાચ તેમની મનોસ્થિતિ, તે જે પરિસ્થિતિમાં આ દિવસો વિતાવી ચૂક્યા છે, તેનો અંદાજ આપણે નહીં લગાવી શકીએ, કેમ કે જે ભયના માહોલ હેઠળ આ લોકો જીવ્યા છે. હંમેશા જે લોકો ધર્મને બાજુમાં મૂકીને અને માનવતાની દ્રષ્ટિએ ભાઈચારાની સાથે જીવ્યા છે, આ તમામ લોકો છેલ્લા 4 દિવસથી ષડયંત્રનો શિકાર થયા હોય અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર અંતર્ગત કે પછી રાજકીય રોટલા શેકવાની આ જે હિંસા ભડકી ઉઠી હતી તેનો શિકાર થયા છે. કેટલાક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે, મૃત્યુઆંક પણ જે પ્રકારે સામે આવ્યો છે. પરિસ્થિતિ ખૂબ કપરી છે અને નિર્માણ ન્યૂઝ સતત અપીલ કરી રહ્યું છે તમામ દર્શક મિત્રોને, તમામ લોકોને કે શાંતિ જાળવી રાખે. શાંતિથી દરેક વસ્તુ, દરેક કોઈ પણ સમસ્યાનો હલ લાવી શકાય છે. શાંતિને લઈને કોઈ પ્રકારનું નુકસાન લોકોને થતું નથી અને હિંસાથી અત્યારે દેશમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે તમામથી આપણે વાકેફ જ છીએ. આજે પેનલમાં ચર્ચા કરવા માટે આપણી સાથે આ વિષય અંતર્ગત જોડાયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ બીજેપી તરફથી છે, દાનિશ કુરેશી, કે જેઓ એક કહી શકાય કે રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે આપણી સાથે, વાસુદેવ પટેલ. અને જે પ્રકારે આપણે ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે, કોઈ પણ પ્રકારે જે કોમી રમખાણો થઈ રહ્યા છે તેને ભડકાવવા માટે કે પછી અગાઉ જે ભડકાઉ ભાષણો થયા છે તેને પ્રોત્સાહિત કરવા માટે નથી કરી રહ્યા. શું કારણ છે અને કઈ રીતે એક શાંતિનો માહોલ બનાવી રાખીને પણ આપણે કોઈ પણ સમસ્યાનો, આપણો કોઈ પણ વસ્તુને લઈને વિરોધ છે તેને આપણે વ્યક્ત કરી શકીએ છીએ, તે અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દાનિશભાઈ, આપને સૌથી પહેલાં પૂછવા માંગીશ કે દિલ્હીમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સામાજિક કાર્યકર તરીકે આપ અત્યારે કાર્યરત પણ છો, દિલ્હીની પરિસ્થિતિને શું કહી શકાય? સંપ્રદાય અંતર્ગત આ પ્રકારની કોમી હુલ્લડ જેવો માહોલ સર્જાયો છે કે પછી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે? સૌથી પહેલાં તો હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી દિલ્હીવાસીઓને અપીલ કરીશ કે છેલ્લા 24 કલાકની અંદર જે શાંતિ ત્યાં જળવાઈ છે એ આગળ પણ જળવાઈ રહે. કોમી સૌહાર્દ અને ભાઈચારાનો વાતાવરણ પાછો દિલ્હીની અંદર પાછો આવે એવી અપેક્ષાની સાથે હું આગળ આજની વાત કરીશ. સૌથી પહેલાં ખુશ્બુ, એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે ભારતની અંદર જે કોમવાદી માનસિકતાનું રાજનીતિ જે ઘૂસી 1985ના દશક પછી, એની પહેલાં પણ કોમી રમખાણો થયા છે, પણ એને રાજકીય રીતે યુઝ થયું છે કે કેટલું થયું છે એના આંકલન કરતાં હું અત્યારે જે મૂળ પરિસ્થિતિ છે એની પર હું આવીશ, એની પર જ હું વાત કરીશ કે આપણે જે જોઈ રહ્યા છે કે દિલ્હીની અંદર છેલ્લે ગયા મહિનાની અંદર જે રીતના ઇલેક્શન થયા અને ઇલેક્શનની અંદર જે રીતની હેટ સ્પીચીસ પાર્ટીઓ તરફથી આપવામાં આવી, તો સૌથી પહેલાં મુખ પ્રેક્ષક બનીને જે રીતે ઇલેક્શન કમિશને આખો તમાશો જોયો એ ન જોવાની જરૂર છે. હજી પણ મારી ડિમાન્ડ છે આપણા ન્યૂઝ ચેનલના માધ્યમથી કે ઇલેક્શન કમિશન જે છે એ સુઓ મોટો તરીકે લે, કારણ કે અલ્ટિમેટલી જો કોમ્યુનલ વાયલન્સનો યુઝ રાજકીય રોટલા તરીકે કે પોલિટિકલ ટૂલ તરીકે થતું હોય તો આવા તત્વો જે કોઈ પક્ષના હોય, જે કોઈ પાર્ટીના હોય, એ લોકોની સામે સખતમાં સખત એક્શન લેવા જોઈએ. કારણ કે આ કોમ્યુનલ ડિસહાર્મનીની અંદર સામાન્ય માનવી માટેની જે રોજીરોટીનો જે એ ખોવાઈ જાય છે, આખો એનો શેડ્યુલ જે ખોવાઈ જાય છે, એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ બહુ જ ક્રુશિયલ છે. છેલ્લા 4 દિવસની અંદર આપણે જોયું કે દિલ્હીની અંદર જે રીતે રાયોટર્સે બધું કેપ્ચર કરી લીધું, એની અંદર સરકારની અનએક્ટિવનેસ જે આપણને જોવા મળી કે એક બાજુ નમસ્તે ટ્રમ્પનું પ્રોગ્રામ ચાલુ હતું અને બીજી બાજુ આખા દિલ્હીને રાયોટર્સે જાણે કેપ્ચર કરી રાખ્યો છે. એનાથી પણ વિપરીત પરિસ્થિતિ અને વિચલિત પરિસ્થિતિ કરી નાખનારી ત્યારે હતી કે જ્યારે 10 કે 11 ડિસ્ટ્રિક્ટના દિલ્હીમાં શાંતિ બહાલી માટે આપણા દેશના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલને મેદાનમાં આવવું પડ્યું. દેટ મીન્સ કે કેન્દ્ર સરકાર એ વસ્તુને ઓબ્ઝર્વ કરી કે એ એટલી હદનો મોટા પાયાનો તોફાન હતો કે ત્યાં ફોર્સિસ તો કંઈ કંટ્રોલ કરી શકે જ નહોતું એવું, અને એટલા માટે શું અજીત ડોભાલજીના મેદાનમાં ઉતારવામાં આવ્યા. અને જો આ પરિસ્થિતિ હોય તો એમાં જે કોઈ એલિમેન્ટ્સ પકડાયા છે કે આઈડેન્ટિફાય થયા છે, કેજરીવાલની સરકાર જે રીતે કહેતી આવી છે, ડંફાસો મારતી આવી છે કે અમે 15 લાખ કેમેરા લગાવ્યા છે ને 11 લાખ કેમેરા લગાવ્યા છે, એ જે એટલા બી સીસીટીવી ઇમેજીસ સામે આવે એ બધાની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. એની અંદર કોઈ પાર્ટી, કોઈ પક્ષ, કોઈ ઇન્ફ્લુઅન્સ ના ચલાવી લેવું જોઈએ. બીજી બાજુ ગઈકાલ રાતની જે ઘટના થઈ છે
ગુજરાત દિલ્હી હાઈકોર્ટના જે જસ્ટિસને ટ્રાન્સફર આપવામાં આવ્યું છે એ પણ નિંદનીય બાબત છે. આવી સખત પરિસ્થિતિ જ્યારે દિલ્હીની હોય અને એની અંદર એક જજે જે રીતનો માઇલસ્ટોન જજમેન્ટ, એક માઇલસ્ટોન જજમેન્ટ જ હતું જેણે જે રીતે સરકારને એમણે કીધું છે કે ભાઈ એફઆઈઆર રજીસ્ટર કરો, એની અંદર અડધી રાત્રે જ્યારે ટ્રાન્સફરના ઓર્ડર્સ આવે છે ત્યારે સરકારની જે નીતિ છે એની ઉપર થોડીક શંકા ઉપજે એ વ્યાજબી છે અને એ ઉપજી છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કંઈક છાનું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ રહી છે તેની પર સવાલો ઉઠવા પામ્યા છે. વાસુદેવભાઈ, આપની પાસે આવીશ. એક રાજકીય વિશ્લેષક તરીકે જો હું આપને પ્રશ્ન પૂછું, કઈ રીતે આપ જુઓ છો દિલ્હીમાં અત્યારે જે હિંસા થઈ રહી છે, આ હિંસા સંયોગ છે કે પછી રાજનૈતિક પ્રયોગ છે? આને સમજવા માટે 1947માં આપણો દેશ આઝાદ થયો અને 50માં સ્વતંત્ર થયો. એ વખતે જે જોગવાઈઓ થઈ છે કે પ્રશાસન અને ન્યાય આ બંનેની પાસે ડિસ્ક્રિશનરી પાવર છે, એટલે મનસ્વી સત્તાધિકારો છે. 1947 પછી આ દેશમાં દિલ્હીમાં જેવી ઘટના ઘટી છે એવી હજારો ઘટનાઓ વિવિધ શહેરોમાં ઘટી છે. એ ઘટનાઓ ઘટવા પાછળનું જે કારણ છે એ કારણ એવું છે કે જે તે સત્તાધીશોએ જે તે સમયે કોઈ એક કેટેગરીને, કોઈ એક વર્ગને, કોઈ એક જૂથને એને ફેવરિઝમ એટલે એની તરફ એને પોતાની એ રાખી છે. એને કારણે એ તત્વો છે એ તોફાનો કરવા માટે પ્રેરાય છે. એટલે જે ડિસ્ક્રિશનરીનો ઉપયોગ અને આ ડિસ્ક્રિશનરીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ પણ સમજવા જેવો છે. કેમ થાય છે તો એનું હમણાં જે ઉદાહરણ છે કે જેની ઉપર ક્રિમિનલ કેસીસ છે એવા 43% લોકોને રાજકીય પક્ષોની હાઈકમાન્ડે ટિકિટો આપી અને ચૂંટાઈને સંસદ સુધી પહોંચી ગયા છે. એટલે જે ડિસ્ક્રિશનરી એને પ્રશાસનને મળેલી છે, પ્રશાસનમાં જ્યારે આવા ક્રિમિનલ્સ જ્યારે ઘૂસી જાય છે અને એમાં ડિસ્ક્રિશનરી પાવર છે એનો એ દુરુપયોગ કરી શકે છે. એટલે ધારાસભ્ય ફોન કરે કે આની તમે એફઆઈઆર ના લો એટલે પોલીસવાળું ના લે, આને તમે એફઆઈઆર લઈ લો એટલે પોલીસવાળા લઈ લે. અરે ભાઈ, તમે ડિસ્ક્રિશનરીનો જે દુરુપયોગ કરો છો એટલે લોકોએ એ વિચારવાની જરૂર છે કે આ દેશમાં ડિસ્ક્રિશનરીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ રોકો. તો આ તોફાન તોફાનો દિલ્હીના નથી. આ તોફાનો કઈ મુઝફ્ફરપુરમાં હોય છે, ક્યારેક ગુજરાતમાં, અમદાવાદમાં હોય છે. આ થવાના કારણો તરફ લોકોએ હવે જવાની જરૂર છે. ન્યાયતંત્ર પાસે પણ ડિસ્ક્રિશનરી છે. ન્યાયતંત્રનો જજ છે 100% રક્ષિત છે. તો આ જે મનસ્વી સત્તાધિકારો છે એ સત્તાધિકારોને પ્રબંધકીય એટલે મેનેજરિયલ પાવરમાં કન્વર્ટ કરવામાં આવે અને એ પદ ઉપર બેઠેલા લોકો પણ એનો દુરુપયોગ કરે તો એને સજા થાય. એની વ્યવસ્થાઓ જે દિવસે થશે, તમે જુઓ આમાં જ્યાં જ્યાં તોફાનો થયા છે ત્યાં કોઈને કોઈ કોમ્યુનિટીને, કોઈના કોઈ પોલીસવાળાનું, કોઈના કોઈ સરકારનું, કોઈકના કોઈ નેતાનું એને સમર્થન છે. પછી આપણે એને શેમાં કપાવીએ છીએ? આપણે એવું કહીએ છીએ કે એ એક પાર્ટી વાળો કરાવે છે, ઓલો કે પેલી પાર્ટી વાળો કરાવે છે, કોઈ કે કોમ્યુનલ હિન્દુ નેતાઓ કરાવે છે. અરે ભાઈ, એ કરાવી શકે છે એવા પ્રકારની તમે વ્યવસ્થાઓ નાખી છે. એ વ્યવસ્થાઓ તમે કાઢો તો એની મેળાએ જે સપોર્ટ કરવા વાળો છે એ તરત જ પકડાય, જેલમાં જાય, એને સજા થાય, એને બચાવનારને પણ સજા થાય. એટલે કુલ મળીને જે આ રોયટ્સ જે થઈ રહ્યા છે, તોફાનો દેશમાં થઈ રહ્યા છે, એનું મૂળ કારણ આ ડિસ્ક્રિશનરી પાવર છે. બે જગ્યાએ જે પાવર છે, એક પાવર છે પ્રશાસન ન્યાયમાં છે અને બીજો જે સંવિધાનમાં નથી. અને ચૂંટણી પંચના આયુક્તે 68માં ચિહ્નો પાડવડીના બાના હેઠળ એક કચેરી આદેશ કરીને પોલિટિકલ પાર્ટીઓને ઉમેદવારો નક્કી કરવાના જે સત્તાધિકારો આપ્યા એને કારણે થઈને આજે આ સ્થિતિ આવી છે કે ગુનેગારો સત્તામાં આવીને પ્રભાવિત કરે છે અધિકારી કર્મચારીઓને, ને એ બધાને નોકરી કરવાની છે, બધા હપ્તા લે છે, ભ્રષ્ટાચાર કરે છે, વેચીને ખાય છે. બધાને ખબર છે કે આ દેશમાં 4 કેટેગરીના લોકો લૂંટી શકે છે એવી વ્યવસ્થાઓ છે. જે દિવસે આ વ્યવસ્થાઓમાં બદલ થશે કે ઉમેદવાર પસંદ છે એ કર્તવ્યનિષ્ઠ, સત્યનિષ્ઠ, બુદ્ધિશાળી, સ્વાભિમાની માણસ જે દિવસે પસંદ થશે એ તો મતદાતાઓ જાતે બહાર નીકળીને કરવું પડશે. એવી વ્યક્તિઓ જ્યારે સત્તામાં આવશે ત્યારે એનો દુરુપયોગ નહીં કરે ને એને પણ મેનેજરી પાવરમાં કન્વર્ટ કરેલું હોય તો આપમેળે એક સુચારું સુશાસન વ્યવસ્થા એસ્ટાબ્લિશ થાય. એટલે હવે આ દેશના લોકોએ કોઈ ટીકા ટિપ્પણી આડી ઓલાએ આમ કર્યું છે ને બીજેપી વાળા જાણી જોઈને કરે છે ને કોંગ્રેસ વાળા વર્ષોથી કરતા આવ્યા છે, એથી મળવાનું શું છે? એનાથી
આનાથી કોઈ પણ પ્રકારનું કોઈ સમાધાન મળવાનું નથી. સમાધાન જોતું હોય તો નવેસરથી નવા રસ્તા ઉપર ચાલવાની જરૂર છે. જ્યારે સંભાવનાઓ શાંતિ મેળવવાની ખત્મ થઈ જાય છે વર્તમાન વ્યવસ્થામાં, ત્યારે નવી સંભાવનાઓ તપાસવી પડે, એની ઉપર કામ કરવું પડે અને આ મતદાતાએ જાતે કરવું પડશે. જે લોકો ગોઠવાઈ ગયા છે ને ગુનેગારો, એ નથી કરવાના. જે સત્તામાં બેસી ગયા છે નથી કરવાના. પોલિટિકલ પાર્ટીઓને સત્તાઓ મળી છે નથી જોડવાના. એટલે કુલ મળીને આ તોફાનોને જોવાની જે છે દિશા એ આ પ્રમાણે જોવી જોઈએ. બિલકુલ વાસુદેવ જી, આપની સાથે અમે જાણ્યું કઈ રીતે રાજકીય વિશ્લેષક તરીકે આપ વ્યૂ પોઈન્ટને જુઓ છો. આપણી સાથે પેનલમાં નિમિષભાઈ શાહ કોંગ્રેસ તરફથી અને કલ્યાણસિંહ ચંપાવત આપ તરફથી પણ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. કલ્યાણસિંહજી, આપને પૂછવા માંગીશ કે દિલ્હીમાં તો આપની સરકાર છે, મોટી મોટી વાતો કરવામાં આવી, અમે આટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાસ લગાવ્યા છે, અમે આટલા સતર્ક છીએ, અમે આ કાર્ય કરી રહ્યા છીએ, અમે તે કાર્ય કરી રહ્યા છીએ. દિલ્હીની જનતાએ આપને બહુમત સાથે ચૂંટી છે, આપને સત્તા પર બિરાજમાન કરાવી આપી છે. 5 દિવસ સુધી આ પ્રકારના હિંસક રમખાણો ચાલતા હોય છે. શું કરી રહી છે આપની સરકાર? હવે સ્પષ્ટ કહેવા માંગુ છું કે દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર 70માંથી 62 સીટો લાવીને જરૂર બની છે. અને એક તાર્કિક, સાયકોલોજીકલ અને સ્ટેટિસ્ટિકલ સ્પષ્ટ કારણ છે કે જ્યારે માણસ જીતે છે કોઈ પણ ઇવેન્ટમાં ત્યારે એનો આનંદ હોય છે, એ ઉત્સુક હોય છે, અને હારે છે એ નિરાશ, હતાશ અને ઉદાસ હોય છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ હારેલો માણસ એ નેગેટિવ પ્રવૃત્તિ કરે છે અને જીતેલો પોઝિટિવ કરે છે. માટે આપને કહી દઉં છું કે દિલ્હીમાં સરકાર આપની છે, પરંતુ એ પૂર્ણ રાજ્ય ન હોવાથી દિલ્હીમાં લો એન્ડ ઓર્ડર એ કેન્દ્ર સરકાર હસ્તક છે. દિલ્હી સરકારના હસ્તક પોલીસ નથી. એટલે અહીંયા જે કંઈ નકારાત્મક બનાવો બન્યા છે, જે કંઈ તોફાનો થયા છે, એ ગુનેગારોનો કોઈ ધર્મ, જ્ઞાતિ, મઝહબ હોતો નથી. ગુનેગાર એ ગુનેગાર હોય છે, પરંતુ જે કંઈ આમાં તોફાની તત્વો છે એમને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ કે પોલીસનું પીઠબળ હશે, એ લોકો છૂટી જશે. અને જે રાજકીય સાથે સંકળાયેલા નથી એવા લોકો તોફાનીઓ તરીકે બહાર આવશે. અને ફરીવાર કહું છું, આપ પાર્ટીની સરકારમાં કેજરીવાલે સ્પષ્ટ 3 મુદ્દા કહ્યા. પહેલો મુદ્દો કયો, કોઈ પણ ગુનેગાર હોય, જો આપ પાર્ટીનો કાર્યકર ગુનેગાર હોય તેને તરત જ કડકમાં કડક સજા કરો. બિલકુલ, પાર્ટીના કાર્યકરો હશે તો ચોક્કસથી સજા એમને કરવામાં જ આવશે. પ્લીઝ, દરેક મોટાભાગની હોસ્પિટલમાં કેજરીવાલે રૂબરૂ મુલાકાત લીધી અને જે કોઈ ઇન્જર્ડ થયા છે એમને 2 લાખ રૂપિયા સહાય પેટે અને જે કંઈ મૃત્યુ પામ્યા છે એમને 8 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવાની સહાયની જાહેરાત બિલકુલ આપ તરફથી કરવામાં આવી છે. આપણી સાથે બીજેપી તરફથી ડોક્ટર હેમંત ભટ્ટ પણ જોડાયા છે. હેમંતજી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે વાત અત્યારે કરવામાં આવી રહી છે આપ તરફથી કે લો એન્ડ ઓર્ડર અને પોલીસ દળ બીજેપીના નેજા હેઠળ દિલ્હીમાં અત્યારે પણ કામ કરી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી તેમનું કહેવું છે કે બીજેપીની ભૂલ છે, બીજેપીના કમાન્ડની કમી છે, જેથી કરીને 5 દિવસ સુધી આ પ્રકારના રમખાણો દિલ્હીમાં ચાલ્યા. ખુશ્બુબેન, પહેલી બાબત તો છેલ્લા 2 દિવસથી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવલ જે પ્રમાણે પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીના દિશા નિર્દેશ અનુસાર જે રીતે મૌજપુર, જાફરાબાદ સહિત દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા અને જે પ્રમાણે તેમણે લોકોમાં પરસ્પર વિશ્વાસની જે ભાવના એમણે જે કેળવી, તેના લીધે થઈને 2 દિવસથી શાંતિ જળવાઈ રહી છે. આપણા સૌને માટે, દેશના એક નાગરિક તરીકે આપણે માટે એક સંતોષનો વિષય છે. પરંતુ જ્યાં સુધી આ આખા રમખાણોની દુઃખદ ઘટનાઓની વાત કરીએ ત્યાં સુધી અમુક બાબતો પ્રત્યે ખૂબ જ ગંભીરતાથી આપણે વિચારવું જોઈએ. કલ્યાણસિંહભાઈ જ્યારે આપ પાર્ટીની વાત કરી રહ્યા છે, અરવિંદ કેજરીવાલજીની વાત કરી રહ્યા છે, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે મૌજપુરમાં એ જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તાહિર હુસેનના ઘરેથી પેટ્રોલ બોમ્બનો મારો ચલાવવામાં આવે છે. તાહિર હુસેનના ઘર ઉપર પથ્થરોનો, ટેરેસ ઉપર પથ્થરોનો ઢગલો આજે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પકડાય છે. એ ઘરના ટેરેસ પરથી સતત 4 કલાક સુધી પ્રાઇવેટ ફાયરિંગ થાય છે અને તાહિર હુસેનના ઘરમાં જ ઇન્ટેલિજન્સ ઓફિસર અંકિત શર્માને 15 થી 20 યુવાનો ઢસડીને લઈ જાય છે અને પછી તેમની નિર્મમ હત્યા કરી દેવાય છે. આ બધી જ બાબતો આપણને શું સૂચવે છે? આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યનો આ પ્રમાણેનો સીધો કે આડકતરો રોલ હોય ત્યારે ખરેખર ખૂબ ચિંતા ઉપજાવે તેવો આ વિષય છે. અમાનતુલ્લાહ ખાને જે રીતે શાહીનબાગમાં જે પ્રમાણે તેમણે ભડકાઉ ભાષણો કર્યા
અને આજે 2 મહિનાથી જે પ્રમાણે અજંપાભરી પરિસ્થિતિ દિલ્હીમાં પેદા થઈ છે તેના આપણે સૌ સાક્ષી છીએ. જ્યાં સુધી જસ્ટિસ એસ મુરલીધરની ટ્રાન્સફરની વાત તમે કરી, કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક આખું જે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા 12મી ફેબ્રુઆરીએ જે ડિસિઝન લેવામાં આવ્યું છે, અને માત્ર એસ મુરલીધરનની ટ્રાન્સફર દિલ્હીથી પંજાબ કે હાઈકોર્ટ નથી થઈ, પરંતુ સાથે સાથે બીજા 2 જજો કે એકમાં રણજીત મોરે કરીને જસ્ટિસ છે જેમની બોમ્બેથી મેઘાલય ટ્રાન્સફર થઈ છે, અને બીજા એક જસ્ટિસ રવિ માલીનાથ છે જેમની કર્ણાટકથી ઉત્તરાખંડ ટ્રાન્સફર થઈ છે. તેના પણ 12મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના જજોના કોલેજિયમ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર થયેલી ટ્રાન્સફર છે. એટલે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર કાલે એમણે કોઈ ઓબ્ઝર્વેશન કર્યા અને એના લીધે થઈને કેન્દ્ર સરકાર દ્વારા થઈ છે એવો જ્યારે કોંગ્રેસ આક્ષેપ કરે છે ત્યારે બિલકુલ બેબુનિયાદ છે. આ સાથે ખૂબ ગંભીરતાપૂર્વક મારે CAAના પ્રોટેસ્ટમાં કોંગ્રેસ દ્વારા જે રામલીલા મેદાન ખાતે આજથી 10 દિવસ પહેલા 15 દિવસ પહેલા જે રેલી થઈ અને એમાં કોંગ્રેસના હાલના પ્રમુખ શ્રી સોનિયા ગાંધીજીના, રાહુલ ગાંધીજીના, પ્રિયંકા ગાંધીજીના ભાષણો જો તમે ઉલ્લેખ કરીને જો સાંભળી લેવામાં આવે તો તેમણે શું કહીને 2 વાક્યો હું કહી દઉં. સોનિયા ગાંધીએ તેમના ભાષણોમાં કહ્યું હતું, आप लोग सब घर से बाहर निकलो, कठोर संघर्ष करना होगा, लोकतंत्र की रक्षा के लिए कोई भी कदम हम उठा सकते हैं. प्रियंका गांधी जયારે એમ કે अन्याय के खिलाफ जो नहीं लड़ेगा वो इतिहास में कायर कहलाएगा. राहुल गांधी एम के डरो मत, आपके साथ कांग्रेस पार्टी है. કોંગ્રેસના આવા જવાબદાર નેતાઓ જ્યારે પ્રજામાં એક ઉશ્કેરાટનો, પ્રજામાં એક અશાંતિનો માહોલ સર્જવાનો સીધો કે આડકતરો સંદેશ આપતા હોય ત્યારે આપણને એમ થાય કે દેશમાં જેણે 50 વર્ષ શાસન કર્યું છે એ કોંગ્રેસના આવા સિનિયર નેતાઓને આવા બેજવાબદાર નિવેદનો શોભે છે ખરા? આજે પણ જસ્ટિસ મુરલીધરનની બાબતમાં જ્યારે કોંગ્રેસના પ્રવક્તા નિવેદન આપી રહ્યા છે ત્યારે સાચી બાબત શું છે એની કોઈ સચ્ચાઈની ખરાઈ થાય છે ખરી? એટલે મારી દ્રષ્ટિએ આ આખાય રમખાણો માત્ર ને માત્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે દિલ્હીમાં હતા ત્યારે દુનિયામાં ભારતનું નામ ખરાબ થાય તે માટેના રાષ્ટ્ર વિરોધી તત્વો, પાકિસ્તાન સમર્થિત તત્વો દ્વારા આ સુનિયોજિત કાવતરા દ્વારા થયેલા તોફાનો છે. અને મને ચોક્કસપણે ખાતરી છે કે આપણું નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી અને તમામ જે તપાસ સંસ્થાઓ છે તેમના જ્યારે તપાસ થશે ત્યારે ચોક્કસપણે આમાં બહાર આવશે કે આમાં પાકિસ્તાન સમર્થિત તત્વોનો અને ભારત વિરોધી તત્વોનો ખૂબ મોટો હાથ છે કે જેમણે આ દિલ્હીમાં રમખાણો કરાવ્યા છે. એટલે આ બાબત આપણે સૌને માટે ખૂબ જ ગંભીર ચર્ચા માંગેલી તેવી છે. રાજકારણમાં પક્ષાપક્ષીથી ઉપર જઈને આપણે ખરેખર દિલ્હીમાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવો જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ સંદેશ કાલે પણ આપ્યો છે અને જે રીતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવાલ જે રીતે કાલે દિલ્હીમાં લગતે લોકોને મળીને જે પ્રમાણે ફર્યા છે એ સંદેશો લોકો સુધી પહોંચે એવી જ આશા રાખીએ. હેમંતભાઈ, આપણે પણ અહીંયા એ જ અપીલ કરવા માટે ભેગા થયા છે કે લોકોએ શાંતિ જાળવવાની જરૂર છે. ખરેખર શાંતિથી દરેક વસ્તુનો ઉકેલ આવી શકે તેમ છે. નિમિષભાઈ, શું જવાબ આપશો જે પ્રકારે હેમંતભાઈ કહી રહ્યા છે અને સમગ્ર દેશે પણ સાંભળ્યું છે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો, ભડકાઉ ભાષણમાં તેમનો સમાવેશ કરી શકાય કે કેમ? કહી શકાય કે આ પ્રકારના નિવેદનો આપીને કોંગ્રેસ તક ઊભી કરી રહી છે અને તકનો લાભ લેવા માટે તો કોંગ્રેસ જાણીતી જ છે તેવા પ્રકારના નિવેદનો પણ હંમેશા સામે આવતા રહ્યા છે. શું કહેશો આપ? કોંગ્રેસના પર આક્ષેપ કરવો એ તો ભારતીય જનતા પાર્ટીને એમની પાસે બીજી કોઈ થિયરી નથી, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ હોય કે કાયદા અને વ્યવસ્થા બાબતે હોય. હેમંતભાઈના મગજમાં જે એક ડૉક્ટર છે અને ડૉક્ટર જેવા માણસ એ શબ્દો સાથે ચેડા કરે, મને બહુ દુઃખ થયું. એમનું વ્યક્તિત્વ આવું ન હોવું જોઈએ. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીએ ક્યાં મારો કાપોની વાત નથી કરી, લડવાની વાત કરી છે. ગાંધીજીએ લડવાની વાત કરી તો શું ગાંધીજી હિંસામાં માનતા હતા? એનો હેમંતભાઈ જવાબ નહીં આપી શકે, કારણ કે આ એ પાર્ટીના પ્રવક્તા છે કે જે લોકો ઉષા ઠાકુર અને આપણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપે છે અને એમને સંસદમાં મોકલ્યા છે. સન્માન અને અપમાન. હેમંતભાઈ, આ તમને સંબોધીને કહું છું, ડોનાલ્ડ ટ્રમ્પ તમને જોવા નતા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત
અને ગાંધી આશ્રમમાં જોવાયા હતા, એ અહિંસાના પૂજારીને જોવાયા હતા. તમારા સંસદ સભ્ય કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, અભય વર્મા, પ્રવેશ વર્મા એના ભાષણોમાં ગોલી મારો આવા શબ્દો છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી એવું નથી કહ્યું. અને તમે બદલીની વાત પકડી, બહુ સરસ, બહુ સરસ, તમે બહુ પ્રમાણિક છો. અને બોલ્યા કે જસ્ટિસની બદલી, ચલો એ થઈ, મેં કેવું બોલ્યો જ નથી. તમારા મનમાં ઉગમાય કદાચ કોંગ્રેસ સપનામાં આવતી હશે, નિમિષભી આવતા હશે. મેં એવી કઈ વાત જ નથી કરી. એ બોલ્યા છે, એ કુરેશી સાહેબ બોલ્યા છે. કુરેશી સાહેબ કશું ખોટું પણ નથી બોલ્યા. તમે જસ્ટિસની બદલી કરી, પણ જસ્ટિસના બોલ કેમ ના પકડ્યા? જસ્ટિસે એમ કહ્યું કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, અભય વર્મા અને પ્રવેશ વર્મા એમની હેટિંગ સ્પીચ, મારો કાપોની સ્પીચ હોવા છતાં પોલીસે કેમ ધરપકડ નથી કરી? તમારી તાહિર હુસેનની વાત સાથે હું સહમત છું, પણ આમ આદમી પાર્ટી પાસે કાયદો અને વ્યવસ્થાની કંટ્રોલ નથી. એ વસ્તુ પર સમજજો. અને અરવિંદ કેજરીવાલે કહી દીધું કે એમની પર એક્શન લો. એમને એવું કહ્યું જસ્ટિસે કે મને દેશમાં બીજી વાર 1984 જેવી ઘટનાઓ નહીં થવા દઉં. બીજી એમને એ વાત કરી કે આ જે ઘટના છે એ રાજકીય પ્રેરિત છે અને રાજકીય પીઠબળ છે. બદલી થઈ ના થઈ એની ચર્ચા ના કરશો, પણ એમના બોલને પકડો ને અને 4 જણને નાખી દો જેલમાં. કેમ નથી નાખતા? ખાલી કોંગ્રેસની પર આક્ષેપો. ક્યાં સુધી કોંગ્રેસ પર આક્ષેપો કરશો? જવાહરલાલ નહેરુ કોંગ્રેસ પર. તમે કોંગ્રેસની ચિંતા નહીં, વર્તમાનમાં તમે શાસકો છો, તમારો રાજધર્મ નિભાવો. અટલ બિહારી વાજપેયી કહી ગયા હતા તમને, કદાચ તમને યાદ હશે. બીજું બધું ઘણું બધું ખોટું બોલો છો, તો સાચું યાદ રાખજો. આજે રાષ્ટ્રપતિને મળવા ગયા કોંગ્રેસના લોકો, અને કોંગ્રેસના લોકોએ રાજધર્મ નિભાવવાની વાત કરી. અજીત ડોભાલ એ રાષ્ટ્રીય સુલાકાર સમિતિના છે. આ ભારતીય જનતા પાર્ટીની નામોશી ભરી ઘટના કહેવાય કે દેશની ઘટનામાં તમે એમ કહો છો પાકિસ્તાન પ્રેરિત. જો પાકિસ્તાન પ્રેરિત હોય તો તમે શું કરો છો સરહદ ઉપર? તમારા સેટેલાઇટ શું કરે છે? આપણી આર્મી શું કરે છે? તમારું ગૃહ ખાતું શું કરે છે? તમારું ઇન્ટેલિજન્સ બ્યુરો શું કરે છે? આ ઇન્ટેલિજન્સ બ્યુરોની નિષ્ફળતાના કારણે પુલાવામાં, ઉરીમાં, પઠાણકોટમાં શહીદો થયા. બેન મારી વાત સમજજો. આ દિલ્હી આપણે અત્યારે માત્ર દિલ્હીની જ વાત કરી રહ્યા છીએ. દિલ્હીની જ વાત છે. મારી વાત એટલી જ છે કે આમાં રાજકીય કોઈ ઢોળ આપવાની કે આક્ષેપ કરવાની જરૂર નથી. બહુ શાંત ચિત્તે જે લોકો શાહીન બાગમાં પોતાનો એક લોકશાહીની રીતે શાંતિથી એક ડેમોન્સ્ટ્રેશન કરતા હતા, ત્યારે કપિલ ગુર્જર નામનો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અનુરાગ ઠાકુરની હેટિંગ સ્પીચના બાદ રિવોલ્વર લઈને આવે છે. એ પછી મિલન શર્મા નામનો એક કાર્યકર આવે છે, એ બી ભારતીય જનતા પાર્ટીનો હતો. ભારતીય જનતા પાર્ટીના લોકોને હું નમ્રભરી અપીલ કરું છું કે કોંગ્રેસને સત્તાની કોઈ લાલચ નથી, તમે સત્તા પર રહેજો, પણ આ દેશને તોડવાની, આ દેશના ભાગલા પાડવાના પ્રયત્નો ન કરો. એ વખતે તમે લાલચની અને રાજનૈતિક પક્ષ વિપક્ષની વાત કરવા એકઠા નથી થયા. નિમિષભાઈ, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો.